જે લોકો નીટની એક્ઝામ આપવાના છે એમના એડમિટ કાર્ડમાં બે ફોટા એક અપલોડ કરવાના રહેશે. એક છે પાસપોર્ટ સાઇઝ અને બીજો છે પોસ્ટ કાર્ડ સાઇઝનો ફોટો. પાસપોર્ટ સાઇઝના ફોટાની તમારી જે ફોટાની અગર પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ એ કમ્પલસરી છે. સેકન્ડ વસ્તુની વાત કરીએ, જો એના ડાયમેન્શન તો 2x2 ઇંચીસ હોય છે પાસપોર્ટ સાઇઝ, અને પોસ્ટ કાર્ડ સાઇઝ ફોટાની વાત કરું તેનું ડાયમેન્શન છે 4x6 ઇંચીસનું. ઘણા બધા સ્ટુડન્ટ એવું કહે કે જે અમને પ્રોપર પોસ્ટ કાર્ડ સાઇઝ માટે જે બોક્સ આપ્યું છે અથવા તો એની બહાર જો મારો ફોટો જતો તો ચાલે. હા બેટા ચાલે, એમાં કોઈ ઇશ્યુ આવે નહીં. તો એવું કટ કરવાનું કે એવું કંઈ કરવાની જરૂર નથી. પણ મેક શ્યોર જે તમારો પાસપોર્ટ સાઇઝનો નાનો ફોટો છે ને એ જ મોટો પોસ્ટ કાર્ડમાં હોવો જોઈએ. બંને ફોટા તમારા સેમ હોવા જોઈએ. લેફ્ટ હેન્ડ સાઈડનો અંગૂઠો જે તમારે કરવાનો છે એ પણ તમારે ઘરેથી જ કરી જવાનો રહેશે. બીજો ક્વેશ્ચન ઘણા બધા સ્ટુડન્ટનો એ છે કે એડમિટ કાર્ડ જે છે અમારું 3 પેજનું છે, તો એ 3 પેજને શું અમારે સ્ટેપલર કરીને લઈ જવાનું છે? ના દોસ્તો, સ્ટેપલર નથી કરવાનું, એમને એમ જ લઈ જજો. અને જો બને ત્યાં સુધી એની કલર પ્રિન્ટ લઈ જજો તો વધારે સારું રહેશે. અને બને ત્યાં સુધી એડમિટ કાર્ડની 2 ઝેરોક્સ કાઢજો, કારણ કે જે એડમિટ કાર્ડ તમે ફોટાવાળું કર્યું છે એ તો એ લઈ જવાના છે, જેથી ઝેરોક્સવાળું જે એડમિટ કાર્ડ છે તમારી પાસે એક્સ્ટ્રા તમારા ઘરે પડ્યું રહે. આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો કાલે નીટની એક્ઝામ આપવાના છે ને આ બધી વસ્તુની એમનો આઈડિયા નથી, બધાને આ વિડીયો વાયરલ કરો, શેર કરો, તાકી એમનાથી કોઈ પણ કાલે ભૂલ ના થાય.